જો તમે આ બોર્ડ જે આપણું આ મહાવીરધામનું બોર્ડ છે તેની એક્ઝેક્ટ સામે આપણું જો આશ્રમ છે આ મહાવીરધામ। જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે આ જઈ રહ્યા છીએ શેત્રુંજેર કે જ્યાં આવેલું છે આપણું મહાવીરધામ આશ્રમ। તો ચાલો આપણે ત્યાં જઈએ। મિત્રો તમે પાલિતાણાથી તળાજા બાજુ જઈ રહ્યા છો એટલે તમને જમણી બાજુ એવી રીતે બોર્ડ દેખાય મહાવીરધામનું। જુઓ તમે આ બોર્ડ જે આપણું આ મહાવીરધામનું બોર્ડ છે તેની એક્ઝેક્ટ સામે આપણું જો આશ્રમ છે આ મહાવીરધામ। તો મિત્રો અત્યારે આપણે તમે જોવો છો આપણે આશ્રમની અંદર આવી ગયા છે। અંદર નહીં આવતા તમે જુઓ આ બાજુ કેટલા બધા વૃક્ષો છે। તમે જુઓ આ બાજુ બધા વૃક્ષો જ છે કે જેના કારણે વૃક્ષોની અંદર બધા ચકલામાં માળા કરેલા છે એવું બધું છે। અને આ બાજુ તમે જુઓ આ છે આપણો ચબૂતરો જેની અંદર ચણ પાણી બધું બાપુએ મૂકેલું છે કે જેનાથી ચકલાઓ અહીં આવે ખાઈ પી લે અને પાછા પોતાના માળામાં જતા રહે રીતનું। અને આ જો આપણો જે બાપુની 4 વ્હીલ છે। જુઓ તમે જે આ 4 વ્હીલની અંદર બાપુ એવું સંતવાણી પ્રોગ્રામ એવું કાંઈ હોય કે જે ટ્રાવેલિંગ કરવાનું હોય કે આગું તો તે 4 વ્હીલનો ઉપયોગ કરે છે। હાલો આપણે પછી અંદર જઈએ। અંદર આવતાની સાથે જો આ બાજુ ગેટ છે જેની અંદર આપણે આપણા આશ્રમની અંદર જઈ શકીએ। ચાલો હું તમને અંદર લઈ જાઉં। અંદર તો મિત્રો અત્યારે આશ્રમની અંદર આવતા તે આ બાજુ તમે જુઓ છો આ બાજુ બાપુનું રસોડું છે અને ઓલી બાજુ તેમની રૂમ છે। અને આ બાજુ તમે જુઓ આશ્રમની અંદર બધી જ બાજુ બધે ફૂલ ને ઝાડ ને વૃક્ષોને બધા ઉગાડવામાં આવ્યા છે જેનાથી આ બધી પ્રાકૃતિક છે જેના કારણે ડેમ છે પાસે એટલે બધા ઠંડી ઠંડી હવા આવે। જો આ બાજુ બાપુનો ચૂલો છે જ્યારે સાંજના સમયે બાપુ અહીં બેસે છે। તો જો તમને મંદિર બાજુ લઈ જાઓ જુઓ આ બાજુ મંદિર છે આપણે બાપા સીતારામ છે જો જય બાપા સીતારામ। એ જો બધા ફોટા પણ છે અને અહીંયા જો લાલજી મહારાજ પણ છે જે હિંડોળા ઉપર બેઠેલા છે। અને અહીંયા મિત્રો આપણા બાપુ બેસે છે ને આ બાજુ તેમનું હાર્મોનિયમ છે જ્યારે તે કંઈ સંતવાણીને અહીંયા બેઠા બેઠા કરતા હોય જ્યારે લાઈવ તે કરે છે ફેસબુકની અંદર ત્યારે તે હાર્મોનિયમ ઉપર બેસીને અહીંયા લાઈવ કરે છે। તો મિત્રો આપણા વિશ્વ વંદનીય અને પૂજ્ય એવા મોરારી બાપુ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે અનેક વાર અહીંયા આવે છે અને બાપુના મુખેથી ભજન સાંભળે છે જે હું તમને આગળ બતાવું વિડીયોની અંદર। તો મિત્રો જો આપણો આશ્રમ છે કે આશ્રમનો ત્યાં સત્સંગ હોલ છે। જુઓ તમે ઘણો મોટો વિશાળકાય છે। જ્યારે બાપુએ સંતવાણી કે કંઈ પ્રોગ્રામ કરે ત્યારે બધા માણસો બેસે એટલો એવડો મોટો હોલ છે। મિત્રો આકસ્મિક રીતે કોઈ પણ કથાકાર કે એવા મોટા કોઈ કલાકાર એવા કોઈ પણ અહીંયા આવે છે તે પણ એની પણ સંતવાણી થાય છે। અને જ્યારે એવા ગુરુ પૂનમ કે એવો કંઈ પ્રસંગ હોય ત્યારે બધા માણસો બગદાણા હાલીને જાય છે ત્યારે ત્યાં વિસામો કરે છે એવી રીતનો હોલ છે। જુઓ તમે ઘણો વિશાળકાય મોટો હોલ છે। મિત્રો તમે જોવો છો આશ્રમને બધી જ બાજુ બધે વૃક્ષો જ તે ઉગાડેલા છે। આ બાજુ જોવો તો બાપુને ખેતી કરે છે જો બધું શાકભાજીને એવું બધું ઉગાડેલું છે। આશ્રમની ચારે બાજુ બધે જ્યાં જોવો ત્યાં બધે વૃક્ષો જ છે ફૂલ ઝાડ જો આ બાજુ જાંબુડો છે આપણે અહીંયા કુવડો મોટો આ બાજુ ચીકુડી છે। તો મિત્રો જે આપણી આ ગાય છે કે જે બાપુને અતિ પ્રિય છે કે જેનું નામ ઉમા છે તમે જોવો છો ત્યારે
મિત્રો જે આપણે પાછળ જોયું છે કે જે જૂનો છે કે જે ચેતન ધૂણો છે કે જે બાપુ આપણા મહાવીર બાપુ એવા કે જે રોજ સવારે બેસીને તે યજ્ઞ કરે છે. તો મિત્રો જો તમે એકવાર મારું માનો તો તમે તળાજા કે પછી બગદાણા કે ક્યારે પણ પાલિતાણાથી જતા હો તો જો મેં એડ્રેસ આપ્યું એ રીતે આપણે ડેમની આગળ આપણે પાલિતાણાથી તળાજા રોડ ઉપર ડેમની આગળ આવેલું છે આપણું આશ્રમ. તમે એકવાર અવશ્ય જરૂરથી અહીંયા આશ્રમે આવજો. જો મારું માનો તો અહીંયા શાંતિથી મજા આવે એવું છે. એકવાર તો તમે અવશ્ય અહીંયા આવજો જ તે. આશા કરું છું મિત્રો કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.